ખાસ તમને એક વાત કહી દઉં, મા માટે શું કામે અમે ચારણ રબારી ભળવાર અમે શક્તિના ઉપાસક વધારે શું કામે છીએ ખબર? મુંબઈમાં 26મી જાન્યુઆરી અમે કીધું હતું કે અમે માના ઉપાસક એટલા માટે છીએ કે બાપ છે ને દાડો કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ત્રીજું નેત્ર ખોલે તો ભસ્મ કરી દે કામદેવ જેવાને. એ દાડો સોમનાથ બેઠો છે, એનું રક્ષણ કરવું પડે. કઈ આતંકવાદી ધુબાકો કરે નક્કી નહીં. આ બાજુ બેઠો છે ઓલો તો દાડો શિવ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, આ બાજુ ભ્રકુટી વિલાસ સૃષ્ટિ લય હોય કૃષ્ણ કનૈયો દ્વારિકામાં બેઠો. હું તમે નહીં, પશુ પક્ષી નહીં, દિશાઓ જેનો જાપ કરતો હોય. સંતન ગભીરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શરમત નમત ગ્રામ વામ હામ લોભે, દિશાઓ જેનો જાપ કરતો હોય એ કૃષ્ણ કનૈયો દ્વારિકામાં બેઠો છે. એનું રક્ષણ કરવું પડે. કઈ ધુબાકા થાય નક્કી નહીં. આપણા દેશમાં તો કે હા, અહીંયા ભારતમાં થાય, બાપ હોય કે દાડો હોય એમ તો કે હા, એની ક્યાં વાત કરો. દુનિયા જેની માંથી ઓળઘોળ છે ને એ અક્ષરધામમાં આતંકવાદીઓ ઘરીને ધુબાકા કરી જાય. આપણા દેશમાં તો કે હા, આપણા દેશમાં ભારતમાં તો કે હા. પણ હવે સાંભળજો, મા તત્વની મારે તમને વાત એટલા માટે કહેવી છે કે પાકિસ્તાનના કોહલાના પહાડની માથે બલુચિસ્તાનમાં બેઠી છે માં હિંગળાજ. કોઈના બાપની તાકાત નથી એની માથે મીઠ મંડાય ભલામણ એના દેશમાં. અને પાકિસ્તાનના મુશરફને એના વડાપ્રધાનને જઈને કહેવું પડે કે ઓ મેરી નાની, ઓ મેરી અમ્મીજા, ઓ મેરી નાની, મેરે દીકરેજી દયા કર અમ્મીજા, મેરે દીકરેજી દયા કર. એને ભીખ માગવી પડે એ માં માથે. અને ન્યા ગયા છે ને ખબર છે સોનાના સતરના ગાડા ભરાય એટલા સતરના પડ્યા છે ન્યા મંદિરમાં બહાર. બધે મંદિરને દરવાજા નથી, પાકિસ્તાનમાં બેઠી છે અને દરવાજા નથી મંદિરમાં, અને ગાડા ભરે એટલા સોનાના સતર પડ્યા છે. અને ન્યા જઈને કોક અડે તો ખબર પડે એની આંખની બોટીઓ બહાર નો કાઢી નાખે ને તો માં નો કહેવાય ભલામણ. શું વાત કરો, ઈ શક્તિ છે, ઈ માં છે. અને એના ઉપાસકો છે. એટલા માટે મારે તત્વની એક બે વાતો કહેવી છે. એના ઉપાસકો આજ બેઠા છે એટલે મજા આવે છે. ઈ ભગવતી એનો ગૌરવ હોય ને, આપણે તો હોય ને એનું વાહન હોય ને એને ગૌરવ હોય. બોલો, હમણાં હાથી અને સિંહ બે સર્કસનો ખેલ પૂરો થઈ ગયો પછી પાંજરામાં ઊભા ઊભા બે વાતો કરતા. હાથીએ સિંહને કીધું, સિંહ ભાઈ મજામાં? સિંહ કે અરે મોજ મોજ, હું તો ગીરનો રાજા કેવો, વગર છૂટાયો રાજા થાય. બોલો, સિંહની ચૂંટણી ન કરવી પડે, ઘણા ચૂંટણી ઉભા રહીએ તો નીકળી જાય. બોલો તો વગર છૂટાયો રાજા. બોલો, એ કે મોજ મોજ સિંહ, હું તો રાજા છું. તને કેમ છે? હાથી. અરે હાથી કે મને શું વાંધો હોય ભલામણ, હું તો ગજરાજ હાથી કહેવાય, ઇન્દ્રનું વાહન, મારી માથે તો સ્વર્ગનો અધિપતિ બેઠો હોય ભલામણ. મને તું વાવડ પૂછ. પછી કે વાત તારી હાચી. પછી બીજી વાત હાથી સિંહને કે ઈ કે દુનિયામાં સિંહ તારા કરતા કિંમત મારી વધારે છે. કે હોય નહીં, કે હોય નહીં, હું જોઈ લે નહીં. બજારમાં હું હાથી કે આમ નીકળું ને ઊંઢ લાંબી કરું ને તો લોકો મને 5,000 રૂપિયા ઊંઢમાં મૂકે, બિસ્કીટ આપે, શરીફળ આપે, પગે લાગે, ભેગા થઈ જાય. હાથી કે બધા આપે. સિંહને કે, હાથી સિંહને કે તને કોઈ કાંઈ આપે નહીં, તને બસ મારતા આવડે, કાંઈ નહીં. તો નહીં, તારી કિંમત મારે જેટલી ન હોય. હાથી સિંહને કહે છે હું આમ ઊંઢ લંબાવું તો લોકો મને આપવા માંડે. બધું બહુ બડાઈની વાતો મીડો કરવા. અને પછી આ દેશનો સિંહ બોલ્યો તો. સિંહ એટલે આપણે બધાય કેવું પડે, વખાણ કરવાની વાત નહીં. હાવજા ડાણસી હાગ જે સાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. ઇતિહાસો એના છે. એટલે બહુ બડાઈની વાતો જ્યારે કરવા માંડ્યો ને તેથી ભારતનો સિંહ બોલ્યો તો કે ગજરાજ હાથી, તું બડાઈની વાતો કરશો ને કે હું ઊંઢ લંબાવું મને બધા આપે, પગે પડવા ભેગા થઈ જાય. તો કે હા આપે. તો કે તું ઊંઢ લંબાવીને માગી હેગી હે, તું માગી હેગી હાથી ગજરાજ, પણ અમારાથી મગાય નહીં. કારણ કે ગજરાજ હાથી, સિંહ હાથીને કહે છે તારા માથે જે બેઠો છે ને ઇન્દ્ર રાજા છે. અને ઇન્દ્ર રાજા છે ને દધીચી રૂચીની પાહેન, ગરણની પાહેન ભિક્ષા દેવો ભવો કરીને ઉભો રહ્યો હતો. એટલે તારે માગવામાં લંચન નહીં હાથી. પણ સિંહ કે મારાથી મગાય નહીં, કારણ કે મારા માથે જે સવાર બેઠી છે ને એ ભવાની અંબા બેઠી છે. હમંકીય બાહની કી જી હાગ દુતાળીય વાગીય ડમક ડાક નતી કી ક્રોધ ભુજાઈ ગઠાર અને ખડકીય કાઢીએ ઘોર ખડક દસે દિગપાળ થાડકીય ડગ. એ ભવાની અંબા બેઠી ને એ મને એમ કે નાલાયક તું માગવા નીકળ્યો. એટલે સિંહ કે મારાથી મગાય નહીં,
પણ હાથી તું એમ કહેતો હોય કે હું બજારમાં ફરવા નીકળું 5-10 રૂપિયા ઊંઢમાં મૂકીને બિસ્કીટ આપે તને ભલામણ 5-10 રૂપિયાની બિસ્કીટ આપે, પણ સિંહ કે હું કોક દી ભૂલમાં માંગરોળની બજારમાં આમ આટો મારવા નીકળી ગયો ને તો 25 લાખની હવેલી મૂકી નીકળી જાય ને હવેલી પછી મારી હોય ભલા માણસ, મારે માગવું ન પડે. કુળરીત જાતિ કરી અન ખડજો હવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અન ભવાને ભોઠપ થાય ભલા માણસ, મારે માગવું ન પડે. હાવજ કે દસ્તાવેજ દેખાડવા ઊભો ન રેગા મારી છે, ખેખટિયા ભાગે ઈ સિંહ બેઠા છે. હવે એના વાહનને એટલો ગૌરવ હોય તો આપણે તો માના ઉપાસકો છે, કેટલો ગૌરવ હોય શક્તિ માટે, મા માટે. એટલે મારે એની વાત એક કહેવી છે. સતત ઉજાગરાને લીધેથી અવાજમાં પણ થોડીક તકલીફ છે, પણ છતાંય ભાઈનો અને તમારા બધાનો જે સ્નેહ છે ને, લાઇટે થોડોક ડખો, પણ એ તો શક્તિનું કિરણ છે. આ લાઇટ છે ને, આ માં બેઠીને એનું નાનું એવું કિરણ છે, એને સેટેથી પગે પડાય એમ અડવાનો જ હવે કેટલો પાવર છે કે આંગળી નાખીને ટેસ્ટિંગ ન કરાય આવી કે નહીં, કારણ કે એ આવે તો આપણે વયા થઈ વાર એટલી જ લાગે. માં છે ને, પણ જે શક્તિના ખોળામાં આ મેં તમને અઘરો દાખલો આપ્યો, અને તમારા માંગરોળમાં કે વિદ્વાન મુસ્લિમ હોય ને એને તમે પૂછી લેજો. કુરાનમાં એમ લખ્યું, કુરાન શરીફને પુકારીને એમ કહેવું પડે, नबी नाम लेना नहीं झूठ कहना, खुदा नाम लेना जब मेहरबानी यहाँ से गमाया यहाँ ही उड़ाया. ये कुरान शरीफ ने पुकारी ने हम कहूँ पड़ेगा, ओ मेरे मुसलमानों, अगर जो तुम्हें जन्नत की ख्वाहिश है तो सिर्फ माँ की कदमों में है. आ हा हा, तुम्हारे स्वर्ग जोतो હોય ને તો માને ચરણે જાવ, એની સિવાય ક્યાં સ્વર્ગ નથી ભલા માણસ. ત્યાં પણ એમ લખ્યું છે. અને હાવ સરળ ને સીધો દાખલો લેવો હોય તો નાનો બાળક ફળીમાં રમતો હોય અને એ રમતો હોય કે ઘૂઘવાટ કરતો હોય અને એ વખતે વીજળીનો કડાકો થાય, ઉપર વીજળી ગાજે, સોપ કડાક ધાણા નાના નાના કરતો અવાજ આવે. એ વીજળીનો અવાજ સાંભળી અને બાળક બી જાય ને હળી કાઢીને રાડ દઈને ભાગે. અને એ બાળક ભાગે જ્યારે તઈ રાડ દઈ દે ને એટલે એની માં કામ કરતી કરતી દોડીને આવીને એનું ઓઢણું ઓઢાડી દે માથે, છોકરાને બાળકને માથે ઓઢણું ઓઢાડી દે. ઓઢણું ઓઢાડીને એમ કે લે બેટા તારી માથે ઓઢણું ઓઢાડ્યો, હવે વીજળી નહીં પડે. હો, એ ઓઢણામાંથી છોકરો આમ વીજળીની સામું જોતું હોય ને વીજળીને એમ કહેતું હોય કે વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારા બાપની તાકાત નથી મારી માથે પડી ભલા. એ માનું ઓઢણું લઈને તમે બેઠા છે, એ માના ખોળામાં બેઠા છે. શક્તિ તત્વ છે. પછી ગમે એ માં હોય, कबीर कुआ सभी का एक है, पनिहारी अनेक, बर्तन सभी से न्यारे भैया पण पानी सभी में एक. पानी तत्व બધાયમાં એક છે, ઈ માં છે, ઈ ભગવતી છે. એનો મારે એક પ્રસંગ આપણે કહેવો છે. રામાયણનો પ્રસંગ છે, પણ બહુ સરસ અદ્ભુત છે પ્રસંગ. ચારણી સાહિત્યની રામાયણ અમારો સુરજમલજી મિશ્રણ લખે. રામ રાવણનું જ્યારે યુદ્ધ થયું ને, રામ રાવણને યુદ્ધ થયા પછી રાવણનો વિનાશ કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યામાં આવ્યા ને તેથી આવી રીતે ધર્મસભા ભરીને બેઠા હતા. અને ધર્મસભા કહેવાય. ધર્મસભા ભરીને ભગવાન રામ બેઠા હતા ને સેજ હસી ગયા, મરકી ગયા. ફારકાંત ભુજ તારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. ભગવાનને હસવું આવી ગયું એટલે દુર્વાસાજી સભામાંથી ઊભા થઈ ગયા ને એણે કીધું, પ્રભુ દાંત કાઢવાનું શું કારણ છે? તો કે કાંઈ નહીં, અમથા અમથા. તો કે નહીં, કોઈ હારો માણસ દાંત કાઢતો એની પાછળનું કંઈક કારણ હોય એમ. એટલે કીધું, પ્રભુ રહસ્ય કયો, તમે શું કામે દાંત કાઢો છો? તઈ ભગવાન રામે કીધું કે દાંત એટલા માટે કાઢો, એક દિવસ આ મારા હાથેથી હું લંકાના રણાંગણમાં હજારો રાક્ષસોનો સંહાર કરતો હતો, લાખો રાક્ષસોને મારતો હતો, અને આજ આવી ધર્મસભા ભરીને બેઠો એનો આનંદ છે ને એટલે હસવું આવી જાય છે. બરાબર છે. બીજી વાત રામ કે ઈ કે રાવણ જેવા આદિ રાક્ષસોનો મેં વિનાશ કરી નાખ્યો, રાક્ષસનું બીજ આ ધરતીમાંથી નથી રહેવા દીધું ને એનો આનંદ છે એટલે મને હસવું આવી જાય. ફારકાંત ભુજ થારકાંત અંગ, એનો હસવું આવી જાય છે. કોઈ રાક્ષસનું બીજ ભારત વર્ષમાં રામ કે મેં રહેવા નથી દીધું. એ આટલા શબ્દો જ્યાં પડ્યા ને તો મહામર્યાદાની મૂર્તિ ભગવતી જાનકીજી ખૂણામાં બેઠા હતા અને ત્યાંથી મરકી ગયા, બે ઓઠમાંથી હસી ગયા. હસવાના પ્રકાર, કોઈ બેનું દાંત કાઢે ને બે દાંત દેખાય એનું દાંત કાઢ્યા કહેવાય, ચાર દાંત દેખાય થોડુંક વધારે કહેવાય, કોઈ બેનું દાંત કાઢે ને 6 દાંત દેખાય તો એનું સોગઠું કાઢ્યું કહેવાય. હું નથી કહેતો, તુલસીદાસજી કે સીતાજી કેવા દાંત કાઢ્યા. બારદાંત કે પંગત કોંદ કલૈયા ધરાધર પલ્લભ ખોલન કી. કમળના પુષ્પ ઉપર જે વરસાદ પડે અને બે પાંખડીઓ ભેગી હોય આમ નોખ્યું પડે ને એવી રીતે સીતાજીએ દાંત કાઢ્યા હતા. અને ભગવાનને કીધું, પ્રભુ બધા રાક્ષસોને મારી નાખ્યા તમે? તો કે બધાનો વિનાશ કરી નાખ્યો. એમ તો કે હા, સાંભળો મારી વાત. સીતાજી રામને એમ કહે છે, તમે બધા રાક્ષસોને માર્યા? તો કે હા. તો કે તો હવે સાંભળી લ્યો કે શું? કે મારા બાપ જનક મહારાજના આંગણામાં સીતાજી કે હું રમતી હતી,
7 વર્ષની ઉંમરમાં ત્યારે એક સંત પધાર્યા હતા અને એણે આવીને એમ કીધું હતું મારી માને અને મારા બાપુને કે જનક મહારાજ તારી દીકરી જે ધૂળમાં રમે ને એ સામાન્ય છોકરી નથી, બ્રહ્માંડ ભાંડોદરી છે અને 1000 મસ્તકવાળો રાવણ કૈલાસના શિખર ઉપર છે, એનું મૃત્યુ તારી દીકરીને હાથે છે. તો સીતાજી કે હજી સુધી મેં કોઈને માર્યું નથી અને તમે કહો કેવી રીતે મરી ગયું? અને બીજી વાત સીતાજી કે ઈ કે રાવણનો મામો મારી ચાવી અને દંડકારણની માલિકો દોડત હૈ મૃગ ઢૂંઢત જંગલ બંધ સુગંધ કહા બન બાસી જાનત નામ મેં નાભી મેં બંધ હૈ. રાવણનો મામો મારી ચાવીને તમારા પગના ચામડા પડવી નાખતો હોય તો રાવણને મારવા માટે તમે સમર્થ નથી પ્રભુ. સીતાજી કે છો આ 4ની સાહિત્યની રામાયણ શક્તિ શું છે એટલા માટે એક પ્રસંગ કહું છું. પછી સીતાજીએ કીધું કે તમારે રાવણને જોવો હોય ને તો હાલો કૈલાસના શિખર ઉપર. અને રામ લક્ષ્મણ અને જાનકીજી કૈલાસના શિખર ઉપર આવ્યા અને કૈલાસની જે રમણીતા કૃષ્ણાનંદજી અમારો લખે છે કેવી હતી? કૈસેલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ કી तरंग बाल विमल जाल राजे गोचरती लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकट युगल साजे कुंडल की कंठमाल बिगसद लरुगे मिसाल फटिक जाल रूपमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद सरसु साज संसार महाराज शंकर महाराज तांडव नाचे. જુદા જુદા પ્રકારના જે સંગીત વાગી રહ્યા શિખર પર રામ લક્ષ્મણ અને જાનકી જે આવ્યા કેવી રમણીતા હતી. जंजक जंजक जजाज जंजक जंजक जजाज किट किट मंदिर बाज किट धिन का धमक धम धमाके छुमक छम छमा छुमक छुमक छम छमा छुमक छुमक छम छमा चांदर जम जम जमा वो घर घम घम घमा धमक घम धमाके कटका लट लट की भर गद गदी अटकी अटकी निर्गत पूर भुज की नच की मच की भुज की भुज नच की मच की भुज की भुज की नच की मच की भुज की भुज की नच की मच की नाचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. धिदिगट धिलांग था धिलांग धिदिगट धिलांग मादक मर्दंग बदून विष्णु कमर बांधे सतस गगग सगम पगम गम पगम गाग श्याम कर विना धरनार शारद नाराधे किन्नर गंधर्व सर्व तारण अब सरस गर्भ धर्म नर काम मोक्ष सो परोक्ष यादे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज शंकर महाराज या मानव नारे शंकर महाराज या शंकर महाराज या આવી જે કૈલાસની રમણીતા અને રામ લક્ષ્મણ અને સીતાજી કૈલાસના શિખર ઉપર આવ્યા અને આમ જ્યાં નજર કરીને ભગવાન રામે તા તો 1000 મસ્તક વાળો રાવણ કૈલાસના શિખર ઉપર વયો આવતો હતો. ભગવાન રામને એમ થયું ઓહો આવો રાવણ મેં માર્યો હોય તો 10 માથા વાળો આ તો 1000 માથા વાળો. હવે શું કરું? બાણ છોડ્યું રામે બ્રહ્માસ્ત્ર પણ નાનું એવું છોકરું બાજરાને મલોખાને ભાંગે ને એમ રામના બાણને ભાંગી નાખ્યું રાવણે. લક્ષ્મણજીએ શક્તિનું બાણ માર્યું એની પણ એ દિશા કરી અને બે ભાઈઓને હાથમાં એક બિલીપત્રનો પડિયો લીધો
રાવણે અને મંત્ર બોલ્યો ઓમ ભક્ત રાય દિધિક રાય વિદ મહય મહાદેવાય ભીમ હિ તન્નો રુદ્ર પ્રજ્ઞાત્મ ઓમ કરીને બિલીપત્રનો પડિયો ફેંક્યો. રામ લક્ષ્મણ બે ભાઈઓ મૂર્છિત થઈને ધરતી ઉપર પડી ગયા. અને પછી કાલી કરાલ વિકરાલ અમારી માં ભગવતી જાનકીજી આમ જોયું ને ત્યારે ભગત બાપુ એમ કહે છે કેવી લાગતી હતી. છૂટા કહે છે કાળા સુવાળા રૂપાળા આમ છૂટા વાળ. અને સીતાજી આમ રાવણના આમ મીઠ માંડી નજર કરીને ભગત બાપુ લખે છે કે માડી તારા કાળિયું લટુને કાળો બેલિયો બાઈ તારી કાળિયું એ લટુને કાળો બેલિયો એ બાઈ તારી રાતી છે ત્રંબક વારણો વાનરે એ મછરાળી મોગલ ગાંડી થઈ ઢણકી રે ડુંગર ગાળીએ. એમાં કેવી લાગતી હતી કાળિયું લટું અને કાળો ભેળિયો. અને બાળી તારા આમાંથી સોરું ને કોઈએ સંતાપા દેવળ દૂધ પીવા. હે માં તારા સોરું હામી કોઈથી ઊંચી આંખ ન થઈ શકે. દેત્રોજના પાદરથી માંડી અને વીરમ ગામના ઝાપા સુધી 1 લાખની મુસલમાનની શાહી ફોજ પડેલી. અને બધાએ મારી અને હાંજે કુકડા ખાધેલા. અને સવારનો પર 4 વાગ્યાનો સમય થયો. એક કુકડાનું બચલું બચી ગયેલું એ બહુચરજીના મઢ નીચે કરી ગયું. મઢેથી બચલું વયું ગયું એ બચી ગયેલું. અને કુકડે કુક 4 વાગે બોલ્યું અને એના સુરમાં એની ભાષામાં એ માને એમ કહેતું હતું કે માં મારા આખા કુળને યવનો ખાઈ ગયા છે, હું એકલું બચ્યું છું, હવે ક્યાં જાઉં? માં મારે ક્યાં જાઉં, કોને ફરિયાદ કરવી? હવે મને પણ ખાઈ જાય. સાંભળજો. અને તેથી બહુચરાજીએ જવાબ દીધો તો એ કુકડાના બચ્ચાને એક મુંજાઈશમાં મારા બાળ જેણે જેણે મારા સોરુડાને દુભીવા છે, જેણે જેણે મારા બાળકને હેરાન કર્યા છે, જેણે જેણે મારા વાહનને ખાધા છે, એના પેટ ફાડીને બહાર ન કાઢો તો હું બહુચરાજી નહીં. કુકડિયા ભોજન કિયા તળિયા તાવાની માય તેથી મોગલોના ઘટમાં તે બોલાવ્યા હતા બેચરા પેટ ફાડીને બહાર કાઢ્યા. એટલે ભગત બાપુ એમ કહે છે કે ભાઈ તારા સોરુડા સંતાપ્યા અને દેવળ દુભવા એના જડબા ચીરી અને દાંત તે ઝેર્યા મચ્છરાળી મોગલ ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ. અને હવે શું કહે છે કે માળી તારા સીમાડા એ લોચાને આંગણાની આશા કરી. તારા હિમાડા નો લોપી શકાય. શું કામે કે બાઈ તેની ભેલી જો ઉતારીને ભેટ તે તો બાંધી રે એ મચ્છરાળી મોગલ ગાંડી થઈ ઢણકી રે ડુંગર ગાળીએ. કૈલાસના શિખર ઉપર સીતાજી આમ રાવણના સામું જોઈ અને આમ લાંબો હાથ કર્યો. હાથમાંથી સૂડી નીકળી ચકર 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 કરતી. અને એ સૂડીએથી 1000 મસ્તકવાળા રાવણને સીતાજીએ માર્યો કૈલાસના પહાડ ઉપર. અને પછી રામ લક્ષ્મણ બે ભાઈઓને આ મૂર્છામાંથી ઊભા કરી અને અયોધ્યાના ભુવનની માલિકો સીતાજી લઈ આવ્યા. પછી કોઈને કીધા કરવા વગર એક બાજુ બોલાવી અને સીતાજી માટે ભગવાન રામે લક્ષ્મણને એમ કીધું કે લક્ષ્મણ આ સામાન્ય બાઈમાણા નથી અને 4 દિવાલો વચ્ચે ન રખાય. આ બ્રહ્માંડ ભાંડોદરી છે, રાજ રાજેશ્વરી છે. આ તો પ્રકૃતિને ખોળે શોભે, લોક કાર્યોના કલ્યાણો માટે શોભે. માટે આને જંગલમાં રથોડો જોડીને મૂક્યાવો. એટલે જંગલમાં લક્ષ્મણ મૂકવા જાય છે. ભજન એમ કહે છે સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ આગન આરો લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો. સીતાજી આવું કોઈ દી કે નહીં ઉદ્ભવમ સિદ્ધસહાર કારણીમ ક્લેશારણીમ. એ ભગવતી છે. બીજી વાત એ સમાજ એમ કહે છે ધોબીએ મેણું માર્યું. ભલામણા ધોબો હું કે મેં મિથિલેશ ભુવાલ સુતા કહસી હંસી સુમખી કલબાની અને વંશ વિપાકર મેં કુલભૂષણ રાઘવ કે ઘર કી મહારાની. બ્રહ્માંડ ભાંડોત્રી ધારે તો સૌદ બ્રહ્માંડનું સર્જન કરી શકે અને ધારે તો પળની માલિકો તોફાની છોકરું ફુગાને ફોડે એમ 14 બ્રહ્માંડને ફોડી શકે. એના માટે ધોબી મેળું મારે મૂકી આવે આપણે ન માનાય. એ તો ઉત્તર ગુજરાત વાળા ભલે ગમે એ કહે. એ તો રામાયણ મોરારી બાપુની વસાણી કથા પછી આમાં વાતો કરતા હતા કે મોરારી બાપુ એમ કહેતા હતા. બાપુ બોલેલા કે ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણ છે એ ભીલ ધોઈ રહ્યો છે, પખાડી રહ્યો છે. અને ભગવતી જાનકીજી હસી ગયા. એનું મુખારવિંદ છે જ હસી ગયું. આવી વાત કરી એટલે પછી આમાં વાત કરતા હતા કે એ જ મુખારવિંદ શું અને શરણારવિંદ શું. એટલે એક જણાએ કીધું કે શરણારવિંદ એટલે ભગવાન રામના ટોંટિયા અને મુખારવિંદ એટલે સીતાજીનું ડોચું.
એ એમ કહે તો હાલે કે ધોબીએ મેળું મારીને મૂક્યા આપણાથી ન કહેવાય. માં છે, ભગવતી છે, અને એ શક્તિના ઉપાસક આપણે છીએ એટલા માટે કહેવું પડે છે. માં છે ને બ્રહ્માંડ ભાનોદરી, ધારે એ કરી શકે. આ દેશની શક્તિ એવી થઈ છે, આ દેશના બારવટિયાઓ એવા થયા છે, ઘણા બધા આ દેશના સંતો પણ એવા થયા છે. જ્યાં તમે જાઓ ત્યાં શાંતિ જ મળે, એના શાંતિમાં જાવ તોય. મેં ગાંધીનગરમાં પણ કીધું હતું, બધા વજુભાઈ વાળા મિનિસ્ટરો સચિવો બધા હતા, ત્યારે મેં કીધું હતું કે આપણા દેશના બારવટિયા છે ને હાવ કાળા કપડાં પહેરતા હતા અને ઉજળા કામ કરી ગયા. બોલો, દાખલા તરીકે મૂળું માણેક નામનો બારવટીયો દોડશે ઘોડે સવારોને લઈ, અને જ્યારે કોડીનાર ભાંગવા માટે ખાબકો ને બાગડતા 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 કરતા ઘોડલા આવ્યા અને ગામને લૂંટાય છે. બારવટીયો વચમાં ટેલી રહ્યો છે, ચોકમાં ફરતા એના માણસો ગામને લૂંટે છે. એ વખતે નગર શેઠનો એક 8 વર્ષનો દીકરો દોડી અને બજારમાં વયો ગયો. એનો જન્મદિવસ છે એટલે હાસો મોરહાર પહેરેલો, ગળામાં પગમાં હાચો તોડો પહેર્યો તો બજારમાં વયો ગયો. બારવટીયાના હાથમાં આવી ગયો, પણ સિંહના પંજાબમાં બકરી આવી જાય એમ પકડી લીધો બારવટીયાએ. માં છે ને એની માં ગોતી ગોતી આવીને જોયું તો પાર્વતીયાના હાથમાં પોતાનો દીકરો 8 વર્ષનો. માનો રેતક ન થાય એની પહેલા નો આવી જાઉં તો માં નો કહેવા. ભલા માણે 24 અવતાર થયા ભગવાનના. જય જય મીન વરાહ કમટનર હરિબલી વામન પરશુરામ રઘુબીર ગજન ગિરત જગ પાવન ભૂત કલંકી વ્યાસ પરતો હરિયો હંસમન વંતર યજ્ઞ ઋષમ હયગ્રીવ ધ્રુવ વરદેન ધનંતર કપિલદેવ બદ્રીપતિ સનક સનકાદી કરુણા કરે 24 રૂપ લીલાધરી અગ્રદાસ ઉર્પત ધરો. 24 રૂપમાં તમે ગમે એને કહેજો અને માને કહેજો. વેડવો વાઘરી હોય ને એની ક્યાં વાત કરું, ગણેયો એમ કે માની પાસે આવીને, હે માં ઘરમાં કાંઈ નથી, અને આણાતને જેને કહેવાય અળહું ન આવે ને પુરુષ પડખું ન ફરવો જોઈએ. આજે આ બંગલાની માલિકો ઘરી અને પેટારો ભાંગીને ચોરી કરવી છે. માં એની નીંદર ન ઉડવી જોઈએ. એ ચોરી કરી પેટારો ખોલી અને એ ગણેયો હોહરવો નીકળી જાય. માં એમ કે તું ભલે ચોરી કરવા જા, ગમે ત્યાં જા, પણ મને યાદ કરીને હું ન આવું તો માં નો કહેવા. ભલા માણસ એ ભગવતી કહેજો કોક દી હનુમાનજીને, કૃષ્ણને, શિવને. એ એમ કે આને અસત્ય કહેવાય, અધર્મ કહેવાય. માં એમ કે તું યાદ કરે એટલે મારે આવી જવું પડે બસ. એટલે નાદ કરવો પડે. દ્રૌપદીએ હાથ કર્યા, કનૈયો આવ્યો નહીં. ઘણા હાથ કર્યા, કનૈયા આવ ન આવ્યો, પણ નાદ જ્યારે કર્યો ને હાથમાં મોઢામાં શેડો હતો હાડીનો, એ મુકાઈ ગયો અને નાદ નીકળ્યો, રે કનૈયા રખી લેહું લાજ. તા તો આયો કાન પે કકાર નીઠ ગોન પે યકાર. જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થો. સારી હે કે નારી હે કે નારી બીજ સારી હે કે સારી બીજ નારી હે, તો કે નારી બીજ સારી નહીં, સારી બીજ નારી નહીં. એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન આવીને શિર પૂરવા માંડ્યો તો, પણ નાદ કરવો પડે. એટલે નાદની હાથની તમને એક વ્યાખ્યા કરી દઉં, છેલ્લો પ્રસંગ છે એટલા માટે વ્યાખ્યા કરી દઉં. હાથ કોને કહેવાય, નાદ કોને કહેવાય? હાથ એને કહેવાય કે કોઈ કરોડપતિ માણસ હોય, એનો બંગલે આપણે જઈ અને આમ બાંડિયો કૂતરો બાંધ્યો હોય પૂંછડા વગરનો, એ ખરાબ બહુ. કારણ કે પૂંછડું તો હોય નહીં, ખબર પડે આપને વાલ કરે છે કડવાનો છે. એ બાંડિયો કૂતરો બાંધ્યો હોય ને આપણે હેઠને એમ કે શેઠ આડા રહેજો કૂતરો કરડે નહીં, તો બાંધ્યો છે વૈયાવ. એટલે આપણે બીતા બીતા બહુ ન બી, કારણ કે બાંધ્યો છે, શેઠ આમાં ઊભા છે. એટલે આપણે એમ કહીએ હડ હડ હડ. આને હાથ કહેવાય, એ અહીંથી આવે. હવે નાદ કોને કહેવાય એની વ્યાખ્યા સાંભળજો. અંધારી ગલી હોય, ગામડું હોય કે નગર હોય, ચોર ચોરી કરવા માટે, કાળું કામ કરવા માટે જતો હોય, સુપાતો સુપાતો જતો હોય, ચારેકોર જોતો જતો હોય, કોઈ દેખી ન જાય, અને સુપાતો સુપાતો જતો હોય, એમાં ઓસિંતાનો ડાઘ્યો કૂતરો ગલીમાંથી નીકળે, હાવ કરીને આવે, અને પછી જે આવે ને એને નાદ કહેવાય. એ નાભીમાંથી આવે, નાભીથી નિહરે અન ધણી નસુણે ધા. તો કાં અરજમાં ઉણપ હોય ને કાં વાયો કળિયુગ વા, બાકી નાભીથી નિહરે અન ધણી નસુણે ધા. એ બાઈનો નાદ નીકળી ગયો અને બાઈ એમ કીધું છે કે બેટા માધવ એને હાર આપી દે, તોડો આપી દે. માધવ બારવટિયા છે, તને મારી નાખશે, વાઘેર છે, તને મારી નાખશે. માધવ હું તને બીજો હાર લઈ લે, માધવ તને એને હાર આપી દે. માધવ, એ માધવ એ અવાજ મૂળું માણેક નામના બારવટિયાના કાને જેથી અથડાનો ને તેથી આ દેશનો બારવટીયો બોલ્યો તો, એ ભા એની કે છડી દે, એની જો નાલો માધવ ગાય. એ ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે, એની કે છડી દે, એની જો નાલો માધવ ગાય. અને માધવ અચ્છા જો પે ભાઈ, એનું નામ માધવ છે. અને માધવ આપણો બાપ દ્વારિકા વાળો છે, એને લૂંટાય નહીં બાપ, એને છોડી દે, એનું નામ માધવ છે. હા, નામ ઉપર આટલી અસર પડતી બોલો. પણ એના માધવ હતું ને એટલે બાકી ચિંટુક પિંટુક બોટર હોતો જ મારા બેટા લૂંટી લેવો, ડોક મારડી નાખત. અટાણે નામ એવા પડે, આપણને વાંધો નથી ગમે એ નામ પડે,
પણ ગલટા થાય ને ત્યાં બહુ દખ થાય. અમારા પિન્ટુ બાપા જોયા કેવું ખરાબ લાગે. આવી ચારની સાહિત્યની વાતો લોક સાહિત્યની ઘણી બધી છે, પણ સતત દાયરાથી અવાજમાં પણ ઘણો બધો બેહી ગયો છે. અને ભજનના ધુરંધર સંતવાણીના આરાધકો પણ એવા છે ને ઘણો બધો રાઉન્ડ કલાકમાં 5 જ મિનિટ બાકી રહી છે. એટલે અત્યાર સુધી સાંભળ્યો આ બદલ સર્વનો આભાર. હરિઓમ તત્સત. જય ભગવતી. જય માતાજી.